એમાં કઈ ક્યાંય પૈસા મૂકવાના નહીં આવે. આ જો સરળ અને સીધી પૂજા, માનસી પૂજા, પણ એ સિદ્ધ ક્યારે થાય? તમારો સંપૂર્ણ ભાવ અને શ્રદ્ધા એમાં હોય ને તો. એક નગરના શેઠ એવા કે ને પૈસાથી પૂજા થાય ને ખર્ચો થાય એ ન ગમે. એટલે એક બ્રાહ્મણ પાસે જઈ અને કીધું કે બ્રહ્મદેવ, મને કોઈ એવી પૂજા બતાવો ને. શેઠ હતા હો, ન કરતો પૈસા સંપત્તિ તો ખૂબ હતા, પણ ભગવાનના કાર્ય માટે વાપરી ન શકે. એ મેં શેઠ પરમ વૈષ્ણવ, અંતરથી ભગવાનનો ભક્ત હતો, પણ પૈસા વાપરવાનું કોઈ કે ને ક્યાંય લખાવાનું તો ક્યાંય લખાવે નહીં એક રૂપિયો. ક્યાંય ફાળામાં એનું નામ નહીં, ક્યાંય સત્કર્મમાં એનો પૈસા સંપત્તિ ઉપયોગ ન થાય. તો બ્રહ્મદેવ કહે છે કે તમને હું માનસી પૂજા આપું. તમારે કાંઈ નહીં કરવાનું, ઠાકોરજીની મૂર્તિ નથી લેવાની. તમારે ઘરમાં બેસી પવિત્ર થઈ આસન ઉપર બેસી અને મનથી તમારે પૂજા કરવાની. મનથી હો, ખાલી કે હું ઠાકોરજીને સરસ મજાનું સોનાના સિંહાસન ઉપર બેસાડી, સોનાના સિંહાસન ઉપર હો, અને સ્નાન કરાવું છું, યમુના જળમાં સ્નાન કરાવું છું, નિત્યને પિતાંબર વાઘા પહેરાવું છું. આવી બધી ભાવના કરવાની. એને હાથમાં બંસરી આપું છું, દૂધનો કટોરો લઈ એમાં મિશ્રી નાખી અને મારા ઠાકોરજીને અર્પણ કરું છું. 2-3 દિવસ તો એવી પૂજા કરી, દૂધમાં મિશ્રી નાખી. હવે જો આ પૂજા હતી માનસી, પણ જેવો એને આંખો બંધ હતી, માનસી પૂજા કરતો હતો. મિશ્રી કહેતા સાકરનો મુઠ્ઠો ભરી કે હું ઠાકોરજીને અર્પણ કરું છું દૂધમાં. તો મનથી એને થયું કે આટલી બધી મિશ્રી થોડી નખાય, કે કાલ માટે તો રાખવી પડશે ને થોડીક. એને લીધી નહોતી. તો હાથ નાખીને પાછી કાઢવા જાય કે થોડીક કાઢી લઉં, કાલ ઉપયોગમાં આવશે. તો એવો જેવો હાથ નાખ્યો ને, મારા ઠાકોરજી કૃષ્ણ કને હાથ પકડી લીધો એનો કે હે શેઠ, આ ક્યાં તારી લીધેલી છે, તારી સંપત્તિની છે. આ તો તું માનસિક પૂજા કરસ તો એમાં તને લોભ છે, હજી આ પૂજા સફળ ન થાય તો. પણ એનો ભાવ હતો તો ઠાકોરજી હાથ તો પકડ્યો હોય એનો. એમ આ માનસી પૂજા છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય.